હોલિકા દહન અસત્ય પર સત્યનો વિજય। હોલિકા દહન એ હોળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો પવિત્ર તહેવાર છે। આ તહેવાર પાછળ ભક્ત પ્રહલાદ અને ભગવાન વિષ્ણુની અતૂટ શ્રદ્ધાની કથા જોડાયેલી છે। વાર્તા પ્રાચીન કાળમાં હિરણ્યકશિપુ નામનો એક શક્તિશાળી પણ અહંકારી રાક્ષસ રાજા હતો। તે ઈચ્છતો હતો કે આખું જગત ભગવાનના બદલે તેની પૂજા કરે, પરંતુ તેનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। હિરણ્યકશિપુએ પ્રહલાદને ભક્તિ છોડાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ ડગ્યો નહીં। અંતે રાજાએ પ્રહલાદને મારી નાખવા માટે તેની બહેન હોલિકાની મદદ લીધી। હોલિકા પાસે એક જાદુઈ ઓઢણી હતી, જેને ઓઢીને અગ્નિમાં બેસવાથી અગ્નિ તેને બાળી શકતી નહોતી। હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને ધગધગતી ચિતા પર બેસી ગઈ। પ્રહલાદ મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહ્યા। ચમત્કાર એ થયો કે પવનના એક ઝાપટાથી તે ઓઢણી હોલિકા પરથી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ। હોલિકા બળીને રાખ થઈ ગઈ અને ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી હેમખેમ બહાર આવ્યા। ગુજરાતમાં મહત્વ ગુજરાતમાં લોકો આ દિવસે ચોકમાં લાકડા અને હાણાની હોળી પ્રગટાવે છે। લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે અને અગ્નિમાં નાળિયેર